હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. કેમ છો બધા? સ્વાગત છે આજે આ નવા વિડીયોમાં. આજે મારે શુક્રવાર હતો, મારે લાલ ફૂલ ગોતવા જવાનું હતું. તો મારે લાલ ફૂલ જોતા હતા, તો અમે લાલ ફૂલ લેવા માટે આજુબાજુના ઘરે ગયા. મારે ફળિયામાં છોડ તો છે પણ કાંઈ લાલ ફૂલ નથી, એટલે આજુબાજુના ઘરેથી લાલ ફૂલ શુક્રવારે લઈ આવું. પછી અમે નીકળી ગયા તાળું મારી અને ફૂલ લેવા માટે. જે રસ્તામાં નવ્યાબેન અને વૈદેહીબેન કે અમારું. હેલો ફ્રેન્ડ્સ, જો અમે લાલ ફૂલ લેવા માટે આવી ગયા છીએ. જો અહીંયા મસ્ત મસ્ત ગુલાબના લાલ ફૂલ છે. નવ્યાબેન અને વૈદેહીબેન સીધા જોઈને તોડવા માંડ્યા. જુઓ કેટલા મસ્ત છે. ગુલાબનો છોડ મોટો છે, ઝાડ થઈ ગયું છે. એમાં પણ મસ્ત મસ્ત ગુલાબ છે લાલ. મારે એકાદ બે જોતા હોય તો હું આવી રીતે ગોતી અને શુક્રવારે લઈ લઉં. મસ્ત મસ્ત છે ગુલાબના લાલ ફૂલ. જુઓ મિત્રો, મારે એક વાત શેર કરવી હતી મારા ફ્રેન્ડ્સ લોકો સાથે, કેમ કે બહુ મને ગમ્યું. જુઓ આ છોડ છે, એના પણ અહીંયા મેં આવ્યું તો જોયું આ લાલ કલરના પવિત્રા છે. જે લોકો વૈષ્ણવ મરજાદી હોય અને જે ઠાકોરજીની હવેલીએ જતા હોય અને તે લોકો ત્યાં પવિત્રા લઈને જતા હોય ઠાકોરજીના હિંડોરે ચડાવવા માટે. ઠાકોરજીના હવેલીએ જાય તો પવિત્રાથી આખો હિંડોરો ભરેલો હોય, પણ તે પ્લાસ્ટિકના અને ખોટા પવિત્રા હોય છે. જે આ તમે જુઓ, સાચા પવિત્રા. જો આ છોડ, આ છોડની ડાળી ચેક થઈ જાય છે વાવવાથી. આપણે જેમ ગુલાબની ડાળી થઈ જાય છે, અમુક જે છોડની ડાળી થાય છે, એવી રીતે આ છોડની પણ ડાળી થઈ છે. જો કેટલા મસ્ત છે. તો મિત્રો, જેમ આપણે પહેલાં પ્લાસ્ટિકના પવિત્રા લઈ અને ભગવાનને ચડાવીએ, એના કરતાં જો આ પવિત્રા આપણે ચડાવ્યા હોય સાચા ભગવાનના જ બનાવેલા કુદરતી અને એકદમ મસ્ત ફ્રેશ ફૂલ તરીકે જેનો ઉપયોગ કરી શકીએ એવી રીતે, તો એની જગ્યાએ આપણે ખોટા પવિત્રની જગ્યાએ આનો યુઝ કરવો જોઈએ. મને આ વાત ગમી. અહીંયા આવી તો મને પણ આ એક નવીન જોવા મળ્યું. મેં પણ ક્યારેય આ જોયું નહોતું આવું ઝાડ. આજે મેં જોયું તો મને એમ થયું ચાલો મારા મિત્રો સાથે શેર કરી દઉં. જે લોકો વૈષ્ણવ અને મરજાદી છે એ લોકોને તો હવેલીએ જવા માટે પવિત્રા ત્યાં ચડાવતા હોય એના માટે ખૂબ જ ઉપયોગી છે. અને આ મને તો બહુ ગમ્યું છે. તમને લોકોને ગમ્યું કે નહીં કમેન્ટ કરજો. જુઓ, એકદમ પહેલાં પવિત્રા છે આપણે જે ત્યાં હવેલીમાં બાજુમાં દુકાને મળતા હોય છે ખોટા, એના જેવા જ છે. જુઓ, એમ જ લાગે કે જાણે એ જ છે. અને રેશમી એકદમ, અને લાલ કલર, આછો ગુલાબી લાલ કલર છે અને ડાળી જ થઈ જાય છે. તો એમાં પણ આપણને કાંઈ વધારે ખર્ચો કરવા જેવું નથી. જો આપણે વાવી દઈએ તો આપણે એવું નથી કે ઠાકોરજીને સ્થળે બધા ભગવાનને ચડાવી શકાય. એટલે હું પણ જો અહીંયા આવી છું લાલ ફૂલ લેવા માટે, તો મને પણ એ એક માહિતી મળી. બેને કીધું કે જો આ પવિત્રા છે તે ઠાકોરજીને બધા ચડાવે એ પવિત્રાનો છોડ છે. તો મારે પણ અહીંયાથી ડાળી લઈ જાય અને મારે પણ વાવવી છે. તમારે લોકોને પણ જો વાવવી હોય તો કોમેન્ટ કરજો. જુઓ મિત્રો, અમને જોતા હતા એવા લાલ ફૂલ મળી ગયા છે અમને. જુઓ મિત્રો, આપણે જે આ પવિત્રા લઈ આવ્યા હતા કેવડા મોટા મોટા છે. જુઓ, તૈયાર પવિત્રા મળે એવડી સાઈઝના પણ પવિત્રા થાય છે. તો તમારા કોન્ટેક્ટમાં જે કોઈ વૈષ્ણવ સંપ્રદાય સાથે જોડાયેલા હોય તેને તમે આ રીલ શેર કરો અને એને પણ ઠાકોરજીની પૂજા માટે આ અસલી પવિત્રા મળી શકે. એટલા માટે તમારા કોન્ટેક્ટમાં જે પણ કોઈ વૈષ્ણવ સંપ્રદાય સાથે જોડાયેલા હોય એને પણ તમે શેર કરી શકો છો. આજે મારે પ્રસાદી માટે ખીર બનાવવાની હતી, તો મેં ફૂલ લઈ આવી અને પછી ખીર ઓરી દીધી છે. જુઓ મિત્રો, ખીર આપણી ઓરેલી છે. જે પ્રસાદી માટે ખીર ઓરેલી, ચોખા વેરા હતા, તેમાં દૂધ પણ નખાઈ ગયું છે અને ખાંડ પણ નખાઈ ગઈ છે. જુઓ કેવું મસ્ત મજાનું રબડી જેવું થઈ ગયું છે. હવે આ દૂધ બળી અને દૂધ અને ચોખા એક થાય અને ખીર તૈયાર થાય ત્યાં સુધીમાં વ્રતની બીજી તૈયારીઓ કરી લઈએ પાઠ પૂજા માટેની. મિત્રો, પૂજાની તૈયારી કરી લીધી, બધી સામગ્રી. ખીર પણ આપણે તૈયાર થઈ ગઈ છે, એકદમ મસ્ત મજાની લચકા જેવી પ્રસાદી માટે. પ્રસાદી લઈ લો. જુઓ મિત્રો, બધી તૈયારી થઈ ગઈ છે વ્રત માટેની, વાર્તા માટેની. બધી તૈયારી કરી લીધી છે પૂજા પાઠની, વાર્તાની.
બધી સામગ્રી ભેગી કરી લીધી. જો આ પ્રસાદી પણ ખીર માટેની, અને બાકી બધી સામગ્રી લાલ ફૂલ લઈ આવ્યા હતા તે. જો મિત્રો અમારું નાનકડું એવું મંદિર કેવું લાગ્યું છે તમને? બહુ કાંઈ દેવી દેવતાના ઝાઝા ફોટા નથી રાખતી, તો એનું શ્રદ્ધાથી અને વિશ્વાસથી માનું છું બધા ભગવાનને ને દેવી દેવતાને. મારું આ નાના એવું મંદિર તમને કેવું લાગ્યું છે કોમેન્ટ કરજો. હવે હું વાર્તા કરી લઉં, પછી મળીએ આપણે વિડીયોમાં. મિત્રો વાર્તા થઈ ગઈ છે, હવે ખીર પણ તૈયાર છે ગરમા ગરમ. તો ગરમા ગરમ રોટલી બનાવીએ અને જમી લઈએ. હાલો તમે પણ જમવા માટે. અમારી ચેનલના વ્લોગ્સ જોવા ગમતા હોય તો લાઈક કોમેન્ટ કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.